હા હા આવી જઈશું. હા 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 રાત્રે અમે 10 વાગે પહોંચી જઈશું. હા હા હા. બે ટિકિટ ના 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 સાહેબ ચાનું કરાવડાવો ને યાર. હા કશો વાંધો નહીં, અમે 2 જણા આવતા રહીશું. હા હા. અરે કેમ છો નીરવ ભાઈ? બસ બસ નીલ આય આય. શું ચાલે કહો? બસ મજા, ચાલ બેસ. બોલ નીલ, શું ચાલે છે નવા જૂની? અરે નીરવભાઈ પેલું પિક્ચર આવે છે ને ધોતિયન ધમાલ, એના પ્રીમિયમમાં જવાનું છે. 2 ટિકિટ આવી છે. થોડે તમે સેટિંગ કરાવી દો. મફતનું પોપકોર્ન ખાવા મળશે. પેલા શું કહેવાય સ્ટાર કાસ્ટની જો ફોટો પડાવવા મળશે અને ફોટો જઈને બધાની બળી જશે. હા તો ભાઈ નીલ, તું પ્રમોશન કરવાનો છું, કેટલા પૈસા લીધા પ્રમોશન ના તે? બાટર. એટલે આ તમે બાટર બાટર કરીને ખરેખર પથારી ફેરવી નાખી છે. એટલે જ ગમે ત્યાં તમને પેલા ઘંટા જેવા ઇન્ફ્લુએન્સર કહી જાય છે. એટલે જ કહું છું કે તમારા ફોલોવર ગમે તેટલા હોય, તમે મૂવીના પ્રમોશનના પૈસા લેવાનું રાખો. અરે મારે 15,000 ફોલોવર છે, મને કોણ પૈસા આલે? અને એ જ મોટી વાત છે કે મને સેલિબ્રિટી જોડે ફોટા પાડવા મળે છે. એટલે તારા ફોલોવર 15,000 હોય કે 15 લાખ હોય, તમારે તમારા કામના પૈસા લેવા જોઈએ. આપણા નીતિનભાઈએ કહ્યું હતું વચ્ચે, ખબર છે ને, એક વિડીયોની અંદર, કે કન્ટેન્ટ ક્રિએટરને એની ક્રિએટિવિટીના પૈસા મળવા જોઈએ. હવે તું આટલું સરસ કામ કરે છે, બહુ મસ્ત ડ્રોન ચલાવે છે, બહુ મસ્ત એડિટિંગ કરે છે, તું તારા કામના પૈસા કેમ નહીં લેતો? નીરવભાઈ વાત તો સાચી છે, પણ મારે પૈસા લેવા પડશે. એટલે ભાઈ પૈસા તો લેવા જ પડે જો પ્રમોશન. અને ઘણા ઇન્ફ્લુએન્સર એવા હોય છે કે મફતનું ખાવાનું મળે ને ત્યાં ઘરે જતા રહેતા હોય છે, એમને ફ્રી ફૂડ સિવાય કશું જોતું નહીં હોતું. પણ ભાઈ ફ્રી ફૂડ એ ના ખાશો તમે, તમારા કામના તમે પૈસા લો. ભાઈ મૂવીના પ્રમોશન ના થાય ને પછી પૈસા થશે. હા ચાલશે. હા શું થયું? કે અમે તો ખાલી બાટર જ બોલાવીએ. જોયું ને, આ લોકોને એવું જ હોય, એમને ફ્રીમાં પ્રમોશન જોતું હોય, બીજું કશું જ ના હોય. જો બધા ઇન્ફ્લુએન્સરો તારા જેવું કરવા લાગે ને, તો કોઈ એમના મૂવીના પ્રમોશન કરવાના જાય. મૂવીના પ્રમોશન જો કરાવવા હોય એમને, તો પેમેન્ટ તો એમને આપવું જ પડે પછી. આ વાત છે, સમજી ગયો ને?